ધોરાજી પંથકની અંદર ધોરાજી પ્રોપરની અંદર ચેક ડેમ સરકારે બનાવેલા હતા. આજે આખરનો દિવસ છે, ચોમાસું આવવાની 15 જૂને ચોમાસું બેસી જાય પણ ચેક ડેમ રિપેર નથી થયા. કારણ કે ચેક ડેમ રિપેર નથી થયા એટલે અમારું ચેક ડેમ જર્જરિત હાલતમાં છે. પાણી સંગ્રહ થઈ શકે એમ નથી. ખેડૂતને નુકસાની થાય કારણ કે ચોમાસું પાણી રોકાય તો જ ખેડૂતને પાણીના તર ઊંડા આવે અને ખેતીના પાકમાં ફાયદો થાય. જે ડેમ રિપેરિંગ કરવા માંગે છે કારણ કે રિપેર થયા નથી. હવે 15 દિવસમાં તો કઈ રીતે રિપેર થાય? અને જે ચેક ડેમ છે એની અંદર જે ઊંડાણ હોય એમાં માટી ભરાઈ ગઈ છે. ખોદકામ કરી ઊંડા કરે તો પણ પાણીનો સંગ્રહ થાય. ધોરાજી પ્રોપરમાં ઘણા બધા સરકારે ચેક ડેમો બનાવેલા છે જે જર્જરિત હાલતમાં છે. રિનોવેશન માંગે છે, ઊંડા ઉતારવા માંગે છે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે. કરવું જ પડે એમ છે. વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વહી જાય. આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી. એટલે આ બાબતે સરકાર કંઈક કરે એવી મારી નમ્ર અરજ છે.